કે થોડુંક સસ્તી પ્રસિદ્ધિમાં ક્યાંક નામ લેતા શીખી જવું. ઘણી વાર કહું છું કે પ્લેન ઉતરે ને એરપોર્ટ ઉપર, પ્લેન લેન્ડિંગ થાય ને એટલે ભેંસ પ્લેન અરે ભટકાય ને એટલે ભેંસનું છાપામાં હવારમાં આવે કે ફલાણા એરપોર્ટમાં ફલાણા પ્લેન અરે ભેંસ ભટકાણી. શું કામ? કે ભટકાણી પ્લેન અરે એટલે. બાકી અમુકને નામ લેવા પડે, બાકી ભેંસના પેટના ને ઓળખે થોડા કોઈ યાર. અમુક નામ વટાવે ને માર્કેટમાં તઈ તો એના વિડીયો કોક જોવે યાર, તઈ તો ખદડી નામના ફોલોવર્સ વધે. બાકી પોતાના પગ ઉપર ઊભા થાય તો મરદના દીકરા કહેવાય યાર. કોકના નામ વટાવીને એકચ્યુઅલી આમ છે, એકચ્યુઅલી આમ છે, આવા જો મોરે મોરો માતાજી ધારી હસી થશે યાર. પણ વાત વ્યવહારની હોય તો સાંભળી લીજો, ઘણાય મથે છે. એટલે અમુક હું ઘણી વાર કહું છું કે ભેંસના પેટના ફોલોવર્સ વધારવા હાટું ક્યાં પ્લેન અરે આડામ ફરે છે. જોજો યાર, જોજો જગદંબા તમારી લાજ રાખે, ઝપટે સડતા નહીં. આ તો સમય બળવાન છે, ક્યાંક સમય ઝુકાવતો હોય છે યાર. પણ હવે સાંભળજો, हमने समंदर से सीखा है जीने का तरीका, चुपचाप बहना, वक्त आने पे जवाब देना. टाणું આવે ને તેથી ભલકું ભાથામાં રહેને રાઘવને, એ મારે માથામાં સમય આવે ચારણા, આ તો ભલકું ભાથામાં પછી રહેને રાઘવને. ટાણું આવે તેથી જવાબ દેવાનો હોય, બાકી ભલકું ભાથામાં રહેને રાઘવને. અને દેવના દીધેલા હોય એ જ આંકલો કરી શકે ભાઈ. આ બધાય આંકલો કરવા વાળા મને લાગે છે જાજી માનતાયું ના છે. પડકારો તો જ નીકળે ને. અમુક તો ડાયરામાં હોઈ ગયા મોઢા લઈને બેઠા હોય, એનું કામ થોડું છે યાર. આ તો વળે નહીં દુનિયામાં કરે ગેંગે કે ફેફે ઘડીક શણગાર મર્દો ના સજી લ્યો તો મજા આવે, અને મજા કઈ ઓર આવે જો કાયર વેશ મેલો તો. અટાણે જિંદગીના ભરોહાઈ ક્યાં છે યાર. પણ માના સાનિધ્યમાં બેઠા છીએ એવી જગદંબા રોયશાળાના પાદરમાં ભગવતી ખોડિયાર બિરાજે છે. ચેતનભાઈ આદિ આવડ બિરાજે છે આયા હાથે બેનું. પ્રસંગ તો આપ જાણો છો, છતાંય રોયશાળાના પાદરમાં જેની જન્મભૂમિ છે માની, એ બાગડતા 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 એ બાગડતા ઘોડાની પડઘલી વાગતી આવે. ભાઈ 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 રાજ કે એકવાર અશોક સાઉન્ડને જોરદાર તાળીઓથી વધાવી લો યાર. હા, અમારી ઉંમરથી જાજો તેનો અનુભવ છે યાર. અને તમારા માટે પણ જે કે લવ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધન મની યાર.